સીધી ગાડી માંડવાની કીધી 2 મહિનાથી પંચર હતું, હવા પૂરવાનો ટાઈમ નહોતો, આજે કાઢ્યું. હજી અમારે રિયા મેડમનું જ કામ ચાલુ છે સ્કૂટરનું. આજે અમારે લાઈટ નથી. ભગવાનને થાળ ધરાઈ ગયો છે. આજે છે જમવામાં વટાણા બટેકાનું શાક, ભાત અને રોટલી. હું ને આનંદ ખાલી શાક ભાતમાં જ છે, એટલે રોટલી હવે બાપુજીને બેસવું હોય છે ને ત્યારે ગરમ. અને સલાડ. હું બેસું છું જમવા, કારણ કે બાપુજી 2 વાગે બેસશે ને આનંદે આવશે મોડા. ઓલરેડી 1:30 તો વાગી ગયો. રિયાનું સ્કૂટર 3 મહિનાથી બંધ હતું, એટલે ટૂંકમાં હવાનો ઇસ્યુ હતો. તો એ લઈને નીકળો તો ખબર પડી કે હવે ખીલી છે, પંચર કરાવવાનું છે. પંચર કરાવ્યું, પછી પીયુસી કરાવવા ગયો તો ત્યાંય લાઇટ નહોતી. પછી ગેરેજમાં જરાક અવાજ આવતો હતો એક્ટિવામાં, એ બતાવવા ગયો તો એ હજી સોલ્યુશન નીકળવું નથી. પછી ઓલું શું કહેવાય, કવર કરાવવાનું, કવર એનું ફાટી ગયું છે. તો યશ કામ હતું બોલાવ્યો હતો, યશ આવ્યો, એનું સ્કૂટર મને આપી દીધું. અને મેં એને કીધું તું રસ્તામાં છે ને રિયાના સ્કૂટરમાં ઓલું સીટ કવર નખાવી નાખજો. તો એ સીટ કવરવાળા ભાઈ જ્યાં કરાવવું હતું એ હાજર નહોતા, એ કે 3 વાગે આવો. અને સારું થયું. પછી રિયાનો ફોન આવ્યો ને વાત થઈ, તો મને કહે નાના એ કે એ તો હું જ નખાવીશ, મારે જેવું નખાવવું છે ને એટલે હવે એ રહ્યું. અને સવારની લાઇટ નહોતી, પીયુસી કરાવવા ગયો ન્યાય લાઇટ નહોતી, ઘરે લાઇટ નહોતી, એટલે ઓફિસે કામ હતું એ બધું પતાવ્યું. અત્યારે 2 વાગી ગયા છે અને હવે ઘરે લાઇટ આવી ગઈ છે, હવે ઘરે બેઠા કામ કરીશ. કેટલી ચાવી લઈને નીકળું છું આજ તો. ઓકે, કાંઈ ઇન્વિટેશન કાર્ડ આવેલું છે. આનંદ આવી ગયા છે ઘરે ને બેસી ગયા છે જમવા. 2:45 થવા આવ્યા છે. આજે લાઇટ હતી નહીં ને, કપડાં હવે મશીનમાં નાખ્યા, હમણાં આવી લાઇટ. વટાણા બટેકાનું શાક ભાત. ઘણા એરિયામાં નહોતી. ભાઈ ભાભીને ઘરે નહોતી. 1 વાગ્યાનો મેસેજ હતો પણ આવી 1:30 પોણા 2 આસપાસ લાઇટ આવી. વિચારો, લાઇટ વિના કેવું અટકી જાય બધું, કેવું જરૂરિયાત થઈ ગઈ. અમે નવા રિંગ રોડ ઉપર આવ્યા છીએ. સામે રેસ્ટોરન્ટ છે ને ત્યાં શૂટ કરવા માટે. રસ્તામાં ક્યાંય ઘૂઘરા જોઈ ગયો એટલે ઘૂઘરા ખાવા ઉભા રહ્યા. હા, એમને રેગ્યુલર હલો, ખાલી લાલ ને લઈ લ્યો. ઘૂઘરા ખાવા છે નહીં? ઓકે, હાલો. ઘૂઘરા ફેવરિટ છે એટલે ઘૂઘરા તો પેલા ચાયખા, જે જગ્યા ત્યાં શૂટ કરવા આવ્યો ને ત્યાં જ હતું. અને હજી ન્યૂલી ઓપન થયું છે. વચ્ચે હું આવ્યો હતો, હવન હતો ત્યાં. અને હજી 1 દિવસ કે 2 દિવસ થયા છે ઓપન થયું. એના સરસ છે. જો અત્યારનું એમ્બિયન્સ તમને બતાવું. ધ રજની રેસ્ટોરન્ટ નામ છે આ રેસ્ટોરન્ટ છે. વેલેન્ટાઇન ડે છે એટલે થોડુંક ડેકોરેશન કર્યું છે.
અને ઓલી બાજુ કેફે એરિયા છે. આ રીતનું વાઇબ્સ છે એની. અને આ એમનું મેનુ છે. ચાઇનીઝ, સિઝલર, ઇન્ડિયન, થાઈ, કાઠિયાવાડી એટલે પંજાબી ને કાઠિયાવાડી છે. પછી થાઈ મેં કીધું એ ફાસ્ટ ફૂડ, સેન્ડવિચ, બર્ગર, પાસ્તા, પીઝા ઘણું છે. અત્યારે વાગી ગયા છે 7:30 અને આનંદને શૂટ હતું એટલે એ સાંજે નીકળ્યા 5:45 આસપાસ શૂટિંગમાં. અને હું ગઈ હતી શિવરાત્રિ છે કાલે તો ફૂલ ને થોડીક ફરાળની વસ્તુ લેવા માટે. બસ હજી લઈને આવી. આજે કંઈ બ્લોગમાં બહુ ખાસ નહીં હોય કારણ કે અમારા લોકોને જે એક દિવસનું ગઈકાલનું બધું કામ પેન્ડિંગ હતું એ આજે પતાવ્યું. ગઈકાલ કપડાં નહોતા ધોવાના એટલે 2-3 મશીનના ઘાણા કપડાના થયા. પછી ગઈકાલ ઘરની સાફ સફાઈ ન થયું એટલે આજે ઘરની સાફ સફાઈ કરી. પછી દીદી આવવાના છે તેના રૂમમાં અમે બધું ભરી દીધું હતું એક્સ્ટ્રા ઘોડો ને ખુરશી એ બધું અહીંયાથી કાઢીને સાફ સફાઈ થઈ સવારે. એટલે આજ તો બધું ગઈકાલનું કામ જ ચાલ્યું. અત્યારે બાપુજી જોવે છે વ્લોગ અને એને પૂછવાનું છે કે હવે શું જમશું કારણ કે અમે બે જ છીએ જમવામાં. આનંદને શૂટ છે એટલે કે હું ઘરે નહીં જમું અને બાપુજીને થોડોક દાંતમાં દુખે છે એટલે જોઈએ કે હું શું ખાવું હવે. જમવામાં છે આજે પૌવા બટેટા ને એમાં સેવ નાખી છે ઉપર. જો અત્યારે કેટલા લોકો જમવા આવી ગયા છે તમે જોઈ શકો છો. જે ન્યૂલી ઓપન થયું છે ત્યાં. ચાલો 9:30 વાગ્યા અને હવે અમે જઈએ છીએ બહાર ચક્કર મારવા બગાસા ખાતા ખાતા. હાલો ઓ ચાલો મને એમ કે તમે હજી વાર વગાડશો. હાલો અમે જઈએ છીએ. આટલા વેજીટેબલ તમે ખાલી વેજીટેબલ સેન્ડવિચમાં ખાઈ લીધી. કઈ સેન્ડવિચ? ક્લબ સેન્ડવિચ. આ ગ્લોબ છે. ઓકે નહીં હવે તો એવા નાટક કરશો કે ના ના હા હો નો ચાલે. હવે અમે અડધી અડધી કરશું. ઓકે ઓકે બધું હવે આવી ગયા છે સિઝનનો પેલો ગોળો ખાવા. આ કયો હતો? માવા બદામ આ કેડબરી. ડાયરાની સાથે ગોલાની મજા. વાહ રિયા વાહ વાહ રિયા. ચાલો વાગ્યા છે રાતના 1 અને હજી જસ્ટ અમે લોકો ઘરે આવ્યા અને હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.